પરેશભાઈને અને નિશાબેનને. નિશાબેન વર્ષોથી એક જ વાત કહેતા કે ગુરુદેવ, મારું સંતાન પ્રભુના શાસનને ત્યારે સમર્પિત થશે. ઘોર દેરાસરમાં પ્રતિષ્ઠા, ઘરે પ્રભુ પધાર્યા, એક જ પ્રાર્થના કે પ્રભુ તું મારા ઘરમાં આવ્યો છે, મારું એક સંતાન પ્રભુ શાસનને સમર્પિત થવું. દાદાની ભાવના ઘણી હતી, દાદીની પણ ભાવના છે, આર્જવરતી શ્રીજીની પણ ભાવના એ જ હતી. અને આજે પરમના માર્ગ તરફ ચાલવા માટે તૈયાર થયો છું. ઘણી વાર હું કહેતો હોઉં છું કે પ્રભુ સિલેક્ટ કરે મુમુક્ષુને, પછી અમે લોકો એને રજોહરણ આપીએ, પછી અમે લોકો એને મુહૂર્ત આપીએ. પરમની બાબતમાં કહું કે પરમે જ એને સિલેક્ટ એ ઘણી બધી ઓઢવમાં હતો, પણ પ્રભુની ઈચ્છા હતી કે પરમ મારા માર્ગે આવે. ઓફિસે જવાનું શરૂ કર્યું. એક વાર તો નક્કી થયું કે હવે સંસારના માર્ગે પ્રયાણ કરવાનું છે, પણ પરમ તારી ઈચ્છા ક્યાંથી ચાલે? એની ઈચ્છા હતી કે મારે આ પરમને મારા માર્ગમાં લાવવો છે. તો એ પરમાત્મા તને એના માર્ગમાં લાવીને જ રહે. પ્રભુનો પ્રેમ બધાને મળે છે, પણ તને વિશેષ રૂપમાં પ્રભુનો પ્રેમ મળે. પ્રભુના પ્રેમ માટે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ પ્રેમ વરસાવે. તું પ્રભુના પ્રેમને છોડીને જવા તૈયાર થયો અને પ્રભુએ તને પકડ્યો કે નહીં, યુ આર માય સિલેક્ટેડ ચાઇલ્ડ, અને મારા પ્રેમને તારે જીવવાનો છે. ખૂબ ખૂબ બળભાગી તું છે. સરેન્ડરની સામે કેર, બસ પ્રભુના ચરણોમાં પૂરું જીવન સમર્પિત કરી દેવું છે. અને પછી જે પ્રભુ આપે છે ને, એની વાતો અત્યારે હું કહી શકું નહીં. બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન. એ છે અમારા ચહેરાઓને જોઈને તો વિચારી શકે કે કેવો આનંદ મળ્યો હશે. એક એક ક્ષણ અમારી આનંદમાં જાય, કેવો પરમ આનંદ એણે આપ્યો. એનું પરમ પ્રેમ આનંદમાં કન્વર્ટ થયો, ડાયવર્ટ થયો. એ જ પરમ પ્રેમ અને પરમ આનંદની દુનિયામાં લઈ જાય. ખૂબ ખૂબ આભાર.